હું મારો એક નાનકડો પરિચય આપી દઉં. હું શંકેશ્વર મહાતીર્થથી 108 ભક્તિવિહાર પ્રાસાદિક જે જૈનોનું વિશ્વમાં શ્રેષ્ઠમાં મોટામાં મોટું 1,08,000 સ્ક્વેર ફીટ ઉપર બનાવેલું જૈન ટેમ્પલ 108 પાર્શ્વનાથ પરમાત્માનું ભક્તિશ્રી મહારાજા મારા દાદા ગુરુ એમના નામ ત્યાં બનેલું તીર્થ મારા ગુરુદેવ તપા ગચ્છાધિપતિ પ્રેમ શ્રી મહારાજે આનું જબરદસ્ત અહીં નિર્માણ કર્યું છે. અને હું ત્યાંથી જ એમના પ્રાંગણથી તમને કહી રહ્યો છું. મારું નામ જ્યોતિષાચાર્ય ગચ્છનાયક ડૉક્ટર હેમચંદ્રસુરી મારું નામ છે. અમારે સાધુનું કોઈ કુળ હોતું નથી, એનું મૂળ હોતું નથી. કુળ અને મૂળ અમારા સાધુનું હોતું નથી. અમે સંસાર છોડી દીધો છે, સાધુ થઈ ગયા છે. પણ ડીએન તો અમારું એને જ છે ને ભાઈ. તો બ્લડમાં જે સંસ્કારો આવે છે એમને નથી આવતા. અમારી વાત કરીએ તો અમારા બાપ દાદાઓ ઘણી પેઢી પહેલાં અમે લોકો મથુરાથી યાદવ વંશના શ્રી કૃષ્ણ અને નેમિનાથ પરમાત્માના પરિવારમાંથી આવ્યા. ત્યાંથી રાજસ્થાન આવ્યા. રાજસ્થાનમાં અમારા બાપદાદાઓને રાજાઓએ કોઠારનું કામ સોંપવામાં આવ્યું, સંરક્ષણનું સ્થાન સોંપવામાં આવ્યું. અને ત્યારથી અમારી જે અટક છે કોઠારી તરીકે પડી. અને એના પછી ત્યાં બાજુમાં જ નાગોર, જોધપુરની પાસે નાગોર જિલ્લો, નાગોર જિલ્લામાં કુચેરા કરીને અમારું નેટિવ પેલેસ, અમારું જન્મ બાપ દાદાની ભૂમિ. ત્યાંથી અમને સચ્ચાઈ માતાએ પ્રત્યક્ષ રૂપે દર્શન આપ્યા અમારા દાદાને. અને એમને કહ્યું કે બેટા તારે જિંદગીમાં કંઈક બનવું હોય, કંઈક બનાવવું હોય, મહાન કાર્યો કરવા હોય તો જા તું મહારાષ્ટ્રની વિદર્ભની અંદર યવતમાળ જિલ્લામાં અને અકોલાની બાજુમાં ત્યાં દારવા કરીને, દ્વારિકા ઓરિજિનલ નામ હતું, મોતીબાગ નામ પડ્યું, પછી અત્યારે દારવા નામ પડ્યું અપભ્રંશ તરીકે. અને ત્યાં તું જા, ત્યાં તું 52 ગામનો રાજા બનીશ. અને ખરેખર એ ત્યાં ગયા. ત્યાં જઈને અને તેઓ 52 ગામના રાજા પણ બન્યા. અને એવી રીતે અમારું આ જે અમારા બાપદાદાનું જે છે અમારું ધનરાજ બલવંતરાજ કોઠારી, તે મારા પિતાજીનું નામ છે. અમે આખા પરિવારે કરોડોપતિ હતા. અબજોપતિ કહીએ તો કંઈ ખોટું નથી, વર્તમાનમાં કહીએ તો જરાય ખોટું નથી. બહુ મોટો બહોળો પરિવાર અમારો. અને અમે આખા પરિવારે આજથી 53 વર્ષ પૂર્વે 1973ની અંદર અમે લોકોએ આખા પરિવારે માતાજી, પિતાજી, 4 ભાઈઓ, 2 બહેનો, કાકાની દીકરીઓ, 3-4 કાકાની દીકરીઓ, ફૈબાની દીકરીઓ વગેરે વગેરે અમે લોકોએ લગભગ 22 થી 23 જણા અમે સાધુ બન્યા. મને અત્યારે 53-54 વર્ષ થયા છે સાધુ બન્યાને. 11 વર્ષની ઉંમરે મેં દીક્ષા લીધી. તો મારી વાત તે છે, આ રીતે ગુરુજીની સેવામાં હંમેશા પ્રિન્સિપાલના ચરણોમાં 44 વર્ષ સુધી એમની સાથે રહ્યો. અને એમની પાસે ખૂબ જ્ઞાન, એમના આશીર્વાદ મેળવ્યા. અને એમની પાસેથી જ આચાર્ય પદવી પણ એમને આપી મને પ્રાપ્ત થઈ. એક વખત આજે એક વાત કરી દઉં. એક વખત ગુરુજીને મેં કહ્યું, ગુરુદેવ જો અહિંસાનું પ્રતિપાલન કરવું હોય અથવા તો સુસંસ્કારોનું અને હિન્દુ ધર્મની વ્યવસ્થિત સ્થાપના કરવી હોય તો આપના રગે રગમાં RSSનું જો લોહી ધગધગતું હોય તો પછી એક કામ કરો ને, આપ એક રાજાને પહેલાંની જેમ રાજાને પ્રતિબોધતા એક રાજાને પ્રતિબોધો. તો કે તું જો. પછી મેં આજે પહેલી વખત આ પ્રકાશિત કર્યું કહી રહ્યો છું. આને સમજો. કોઈ મારી પ્રસિદ્ધિની વાત નથી, પણ બનેલી સત્ય ઘટના આજે જ પહેલી વાર તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. અને એ 10-15 જણની જ્યોતિષનો અભ્યાસ ગુરુજીના આશીર્વાદથી કર્યો. અને 40 કન્ટ્રીઝમાં એક્સેપ્ટેડ એવી રીતે જ્યોતિષાચાર્યની PhDની ડૉક્ટરેટ પદવી પણ મને મળી. અને રતન ટાટાએ મને આપી. અને યુનિવર્સિટીમાંથી મને ઓફિશિયલી મળેલી છે. વાત તે છે કે મેં જ્યારે નરેન્દ્ર મોદીજી વગેરે 10 મુખ્યમંત્રીઓની કુંડલીઓ મંગાવી અને એમનો અભ્યાસ કર્યો તો નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં 22 રાજયોગ છે અને એક અખંડ સામ્રાજયોગ છે. અને આ ગુરુજીને કીધું ને ગુરુજીએ કીધું કે આવે ત્યારે આશીર્વાદ આપશું. ને આવ્યા પછી એમને 1.5 કલાક હું ગુરુજી અને નરેન્દ્ર મોદી સાહેબ બેસીને મંત્ર સાધના ગુરુજીએ કરાવી. આ મંત્ર સાધનાનો પ્રભાવ અને ફળ છે ગુરુજીની ઈચ્છા. જ્યારે 1.5 કલાક હું મંત્ર સાધના કરાયા પછી અને એમને આશીર્વાદ આપ્યા. એ આ એપી સેન્ટર છે એમના જીવનનું કે જ્યાં એ આગળ વધ્યા. અને જ્યારથી આગળ વધવાનો સંકલ્પ કર્યો, ગુરુજીના આશીર્વાદ લીધા અને એના પછી આગળ વધ્યા. અને ગુરુદેવે કહ્યું, મારે લાલ કિલ્લા ઉપરથી તમારું ભાષણ સાંભળવું છે. તો કે ના ગુરુદેવ, ખાલી ગુજરાતમાં શાસન રહે તો ઘણું છે, પણ એ વખતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા. અને પછી આપ જાણો છો કે શું થયું. અને એ ગુરુદેવના આશીર્વાદથી પછી તો 2-3 કોઈ મળી ગયા, આશીર્વાદ પણ લીધા છે. વાત તે છે કે આવી રીતે ગુરુઓના આશીર્વાદ લો તો તમને તમારા અંતરમાં
તમારા હૃદયમાં અને તમારા જીવનમાં જે કંઈ છુપા રહસ્યો છે અથવા તો બંધ રહસ્યો છે એને ઉદ્ઘાટિત કરવું હોય તો ગુરુ કૃપા જરૂરી છે. અને આવી રીતે એમને ગુરુ કૃપા મેળવી અને તેઓ આગળ વધ્યા પુણ્યશાળી આત્મા. મારે એક જ તમને કહેવું છે કે તમે પણ તમારા ભગવાનને, તમારા દેવને, તમારા ગુરુને, તમારા ધર્મને કોઈનું પણ હોય. કોણ કહે છે કે રામજી જૈનોના નથી? કોણ કહે છે કે 5 પાંડવો રામ જૈનોના નથી? સીતા જૈનોની નથી? કોણ કહે છે હનુમાન જૈનોના નથી? કોણ કહે છે આવા અનેક દેવદેવીઓ જૈનોના પણ છે. જૈન ધર્મ માટે જૈન રામાયણ પણ એનો જૂનો ઇતિહાસ, હસ્તલિખિત પ્રતો વગેરે આપણા ત્યાં બધું છે જ. એટલે પણ પોતપોતાની આમનાઈથી તમે માનો, પોતપોતાની વિધિતે તમે માનો. અમારું નમ્ર એ જ કહેવું છે. એટલે આની અંદર મિથ્યાત્વને, સંયુક્તને એટલે કે આપણી ધર્મને નહીં છાજે ને આપણા ધર્મમાં નથી એ બધી વ્યાખ્યાઓ મન મગજમાંથી દૂર કરજો. અને તમે તમારી રીતે જીવનમાં એ લોકોનો સાથ સહકાર લઈને દિવ્ય શક્તિઓ એમની મેળવીને તમારા જીવનને વિકસિત બનાવી અને તમે આવ્યા છો આ જીવનમાં સર્જન કરવા માટે. બાકી વિસર્જન કરવા માટે તો 6.5 ની 750 કરોડ જનતા બેઠી છે. એની સામે નહીં જુઓ. આપણે આપણી દિશા આગળ વિકાસની જોવાની છે. અને બસ તમે તમારા જીવનને ધન્ય બનાવી જ મંગલ આશીર્વાદ.